ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. બધાને સ્વાગત છે નવા દિવસે નવા બ્લોગમાં. આજે છે 12 તારીખ ને સવારનું બધું કામ ઘરનું કમ્પ્લીટ કરી લીધું છે. સિરાણે પી લીધું છે ને આજે નળ આવ્યા ને પાણી પીવડાવવાનું કામ ચાલુ છે. જો કેળાનું ઝાડ કેટલું મોટું થઈ ગયું. તો પાણી આપું છું. અમે પરમ દિવસે આવ્યા હતા જામનગરથી ને સવારે પરમ દિવસે થોડુંક બ્લોગ ઉતાર્યું હતું, એના પછી નથી ઉતાર્યું. કાલે પણ નહીં ઉતાર્યું, ઉતારવાનું હતું પણ ઉતારાયું નહીં. તો આજે ચાલુ કરું છું સવારમાં. તો વાડીને બધું તમને કાંઈ બતાવ્યું નથી, ખાલી નવા ઘરમાં ડાયરેક્ટ બ્લોગ ચાલુ કર્યો હતો. જો વાડીમાં ખાતર નાખી દીધું છે, દેખાય ને ઢગલા દેશી ખાતર. આ બાજુ નથી નાખ્યું, ત્યાં સુધી હવે નાખ્યું છે. અને ઓલી બાજુ ટીટોળીના ઈંડા છે. હું ગઈ ને એ પહેલાંથી હતા, બતાવી ન શક્યું, હવે તમને બતાવીશ. બાકી જો આ બાજુથી રેતીનો ઢગ હતો એ પણ લઈ લીધો છે, મસ્ત જગ્યા ખાલી કરી નાખી. હજી ઓલી બાજુ છે આપણા આસોપાલવ અને બેલીપત્ર ને બધાને ઝાડે ને એમને પીવડાવવાના છે. અને જો કેળાના બાચું નીકળ્યા છે બીજા નીચેથી. આ રહ્યું બીજું, આ મોટું થઈ ગયું છે. ઘાસે કાઢવાનું છે ને હમણાં મકાનની સાફ સફાઈમાં આટલું બધા બિઝી છીએ ને, બીજું કામ થતું નથી. મારો ભાઈ બારણો સાફ કરે છે. આ બાજુના થઈ ગયા છે. અમારું અંદરનું કામ ચાલુ છે. વાંધો નહીં, થોડાક દિવસમાં ઉકળી જશું, પછી કમ્પ્લેટ બતાવીશ. તો તમને બતાવીશ કામ કરીએ છીએ. એ તડકો હવે મસ્ત તપે, જોઈએ હવે તડકો તો જોઈએ ને. આટલા દિવસ વાદળ છાયું વાતાવરણ હતું, હવે તડકા ના ન પાડાય. બહુ જ છે તડકો, ભલે છે. જોઈએ હવે ચૈત્ર મહિનો પૂરો થવા આવે ત્યારે હવે આવે તડકા. વાદળાનું એક વાદળો નહીં, એકદમ સ્વચ્છ વાતાવરણ. બેલીપત્રમાં પાણી મૂક્યું હે અને બેલીપત્ર નવા પાન આવી ગયા મસ્ત નાના. હું ગઈ ને ત્યારે આખો પાંદડા ખરી ગયા હતા, બધા નવા પાંદડા આવ્યા મસ્ત. લીલું છમ થઈ જાય પાછું. અને આ થાણામાં જો દાણો નાખ્યા છે, મસ્ત ઉગી ગયા. આસોપાલવના પણ નવા પાંદડા આવી ગયા છે, પણ મસ્ત મોટો થઈ ગયો. આમાં છે ધાણા લગભગ. હા છે જો નાના. પાણી બદલજો આમાં એ આ પીરાઈ જાય પછી આસોપાલામાં મૂકી દેજો. વાસણ કરાવવાના, વાસણ કરાયો શિરામણના. પછી મળું તમને. ત્યાં છે 4 અને હું આવી છું વાળા ઉપર બધું મસ્ત ઘણું બધું કામ થઈ ગયું. 10-11-12 દિવસ નહીં હતી ને, ઘણું બધું કામ થઈ ગયું. અહીંયાથી જો આ બાજુ જે ખાતરનો ઢગલો હતો ને, અહીંયા એ ખાતર લઈ લીધું ને તમને બતાવ્યું કે ત્યાં વાડીમાં નાખી દીધું છે. અને બધી જો અહીંયા નવી માટી નાખી છે વાડામાં, નવી માટી. અને આ બાજુ જે એરંડા હતા એ પણ નીકળી ગયા ને. હવે રોજ જે પણ છાણ થાય છે વાયંદા કરીને ત્યાં આ જે એરંડા હતા એ જગ્યામાં નાખે છે. જો ઢગલા નાના દેખાય ને. અરે પાડુડીઓ બધી જો ધરાઈને બધી સૂતી હે. જેને હજી ભૂખ છે એ બધા રખડે હે. કે હું આવીશ ત્યાર સુધી કાતરા પતી જશે, હજી પત્યા નથી. અમે બહુ ઘણા બધા થઈ પડ્યા, તો ઉપર તો બધા પડી જ જાય છે, કેમ કે ઉપર બધું પહોંચાતું નથી એટલે છે. આ બાજુ વધારે છે, આ બાજુ રોડ સાઈડ જે ડાળ છે ને એમાં વધારે છે. આ બાજુ પણ છે જો, પાક્યા મસ્ત મજાના. આવી છું ત્યારે ઉતાર્યા હતા, કાલે ઉતાર્યા હતા ને આજે ઉતારી. સિઝનનો ફળ ખાવાય, સિઝનના ફળ હોય ને એ વધારે સારા. એમને પછી ક્યાં આખો વરસ મળે, વર્ષમાં એકવાર તો થાય. જાંબુ છે, આંબા છે, આંબલી છે, બધા વર્ષમાં એકવાર જ થાય.
આવા તો ખવાય પછી. ક્યાં ગઈ? ઉતારવાની છે. અરે નાનકડી છે, બધી જગ્યાએ પહોંચતી નથી, એટલે જેટલા નીચે હશે એટલા ઉતારીશ. અને મકાનની સાફ સફાઈ હજી ચાલુ જ છે. સવારના ભાગમાં મેં ઘણું બધું કર્યું છે, હજી કરવાનું છે. પહેલાં ખાઈ લઉં કાંકર, પછી કહીશ. જો આટલા ઉતાર્યા કાદરા આ સાઈડના, અને આજ એક તો ખાઈ ગઈ ઘણી બધું. મેં વિચાર્યું આ બાજુ આટલી બધી પારુડીઓ કેમ આવી ગઈ, જઉં તો બધી આમરી ખાવા મંડાઈ ગઈ, ખાઈ ગઈ થોડી ઘણી. વાંધો નહીં, આટલી તો એ છે. હજી ઉતારવાની બાકી, હવે નથી ઉતારવાની, પછી ઉતારીશ. હવે ખાવ વાગ્યા છે 7 અને હું જાઉં છું વાડીમાં. જો ટીટોળી તો ઊભી થઈ ગઈ, ઈંડા મૂક્યા ને અહીંયા જાઉં જોવા માટે. ગઈ હતી એના પહેલાં, ઘણા દિવસ પહેલાં જોયેલા હતા. અને ચાંકો લીધો છે કેમ કે વરસા ત્યાંથી દૂધિયા કાપવાના છે. અટાણે મસ્ત ઠંડી ઠંડી હવા અને પવન લાગે સારો સારો, એટલે હમણાં જાઉં છું. બપોર તો બહુ તડકો લાગે. જો ખાતરના ઢગલા કરી દીધા. ટીટોળી ત્યાંથી જાય. જો અહીંયા હે ટીટોળીના ઈંડા, 4 હજી છે. મને લાગ્યું તો ઉતારી લીધા હશે 1-2, પણ 4 હજી અહીંયા જ છે. વાડીમાં હું ક્યાં ટીટોળી ત્યાં ગઈ. ટીટોળી શાંત લાગે. નીંદર બીજી ટીટોળીઓ તો ત્યાંથી દૂરથી આવતી જોઈને જ ચાલુ થઈ જાય, ઉપર ઘૂમવા માંડે. આ ટીટોળી તો હંતાઈ ગઈ પોતે, બીકણે છે. 4 ઈંડા એ તો દર વર્ષે મૂકે જ છે ટીટોળી વાડીમાં ઈંડા. વના ઉપરથી વરસાદનું પણ અનુમાન આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું. નિક્ષણ નથી આપણે કંઈ, પણ ટ્રાય કરીશ કંઈ કહેવાનું. દર વર્ષે તો આ વાડીમાં મૂકે જ છે. વાડી અમારી ઉપર છે નદીથી બહુ, એટલે વરસાદ સારો થશે. અતિવૃષ્ટિ નહીં થાય ને, જોઈશું. હાલો દેખાય મસ્ત ઢગલા. સનસેટ થઈ રહ્યો છે. ટીટોળી અહીંયાથી દેખાશે નહીં કેમ કે સનસેટ થયો ને આ બાજુ ગઈએ, દેખાતું જ નહીં. આ રહી જો અહીંયા, ત્યાં ઢગની પાછળ. હવે હું જાઉં, દૂધિયા કાપીશ 2. નહીં ઉતારે અમારે તો જોવાના. તમારે લાગ્યું બચ્ચા હશે, હજી તો ઈંડા જ છે. વાર લાગશે કદાચ. આ રહી જો દૂધિયાની વેલ, એક જ છે. આમાં 2 દૂધિયા છે. એક દૂધી આ રહી અને એક આ રહી. મસ્ત જો, મસ્ત મજાની 2 દૂધી છે. કાપી લઈએ, અહીંયાથી બને શાક થઈ જાય મસ્ત મજાની. એક કાપી લીધી, કાપી. હવે ચાલુ થઈ ગઈ. બને દૂધી લઈ હાલો. કેમેરો મૂકવો પડશે કેમ કે 2 દૂધી એક હાથમાં નહીં આવે. 2 દૂધી લઈ લો.